નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. શિક્ષણ નગરી વડોદરાની જગ વિખ્યાત MS યુનિવર્સિટી હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતી છે. ત્યારે આ જ પરંપરાને આગળ ધપાવતા યુનિવર્સિટી દ્વારા આજના આધુનિક યુગની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો જેનઝી કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. બદલાતા સમયની સાથે શિક્ષણ પદ્ધતિ અને વિષયો બદલવા પણ એટલા જ અનિવાર્ય છે. આજની યુવા પેઢી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સાથે જે રીતે જોડાયેલી છે તેને એક સકારાત્મક વળાંક આપવા માટે MS યુનિવર્સિટીએ કમર કસી છે અને જેનઝી કોર્સ શરૂ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલો આ નવો જેનઝી કોર્સ વિદ્યાર્થીઓને ડિજિટલ વર્તણૂક, એડવાન્સ્ડ કોમ્યુનિકેશન સ્કિલ, ક્રિટિકલ થિંકિંગ અને લીડરશિપ જેવા અતિ મહત્વના વિષયોનું વ્યવહારિક જ્ઞાન પૂરું પાડશે. આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર ડોક્ટર NS પરમારે જણાવ્યું હતું કે આ કોર્સ આજની જેનઝી પેઢીની બદલાતી જીવનશૈલી અને જરૂરિયાતોને ખૂબ જ બારીકાઈથી સમજીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનું નથી, પરંતુ ડિજિટલ યુગના પડકારો વચ્ચે તેમને માનસિક અને વ્યવસાયિક રીતે મજબૂત બનાવવાનો છે. ये जो पेपर है वो है जैन जी और युग और मातृभाषा, खास करके अगर हम हिंदी में कहें तो युग और मातृभाषा जैन जी, यानी पीढ़ियां जो है वो पीढ़ियां बदलती रहती है और जैसे जैसे समय बदलता है वैसे वैसे जो नई चुनौतियां हैं या नए जो प्रश्न हैं वो प्रश्न हमारे सामने आते हैं. वो जो प्रश्न हैं उन प्रश्नों के समाधान हेतु जैसी जरूरत पड़ती है, जैसे सालाना सिस्टम था, उसके बाद फिर हमारा 5वां पेपर शुरू हुआ तो हमने पत्रकारिता शुरू किया. उसके बाद फिर गुजरात है, गुजरात में खास करके मातृभाषा जिनकी गुजराती है ऐसे छात्र यहाँ ज़्यादातर आते हैं. तो ये सोचकर हमने गुजरात का जो मातृभाषा का जो पेपर है वो पेपर भी हमने इंट्रोड्यूस किया जो अनुदित है. और अभी जो NEP है उस NEP के अंतर्गत जो युवा पीढ़ी है उस युवा पीढ़ी को ध्यान में रखते हुए हमने ये जो जैन जी का जो पेपर है यानी युग और मातृभाषा का जो पेपर है वो पेपर हमने पाठ्यक्रम में शामिल किया है. कब ये स्टार्ट होने वाला? ये जो है वो सेमेस्टर 7 में पढ़ाया जाएगा. અત્રે ઉલ્લેખનીય છે કે આ આધુનિક કોર્સની મદદથી વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અવેરનેસ એટલે કે ડિજિટલ દુનિયાના ફાયદા અને નુકસાનથી માહિતગાર થશે, જે તેમને ભવિષ્યમાં કરિયર બિલ્ડિંગમાં સીધી મદદ કરશે. 7મા સેમેસ્ટરમાં આવતા જ વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ કાળ પૂરો કરીને પ્રેક્ટિકલ લાઈફમાં એટલે કે નોકરી ધંધાના ક્ષેત્રમાં પ્રવેશવાના હોય છે ત્યારે આ કરિયર રેડીનેસ પ્રોગ્રામ તેમના માટે રામબાણ ઇલાજ સાબિત થશે. યુનિવર્સિટીના આ કદમને વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો ખૂબ જ આવકારી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.